હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મસાલા છાશ બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં અડધો લીટર જેટલી ઠંડી અને ખાટી છાશ લીધેલી. જીરાને શેકવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે છાશમાં. તો આપણું અહીંયા જીરું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો આપણે થોડુંક કાઢી લેશું. આપણે છાશમાં થોડુંક આખું નાખશું અને થોડુંક પીસેલું એડ કરશું. તો આપણે 1 ચમચી જેટલું જીરું કાઢી લીધું છે. તો હવે જીરું અને કોથમરીને આપણે પીસી લેશું. તો સૌપ્રથમ આપણે કોથમરી એડ કરશું અને સંચર પાવડર એડ કરશું. ફુદીનો અને મરીનો પાવડર એડ કરશું. તાજો ફુદીનો હોય તો તમે તાજો ફુદીનો પણ એડ કરી શકો છો. ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે મીઠું એડ કરશું. નાની 1 ચમચી અને થોડુંક પાણી એડ કરશું 2 ચમચી જેટલું. તો આપણે આને પીસી લેશું. કચરું પીસવાનું છે. કોથમરી અને જીરું આખું રીએ તે રીતે આપણે આને પીસવાનું છે. તો આપણે મસાલા છાશ તૈયાર કરી લેશું. સૌપ્રથમ આપણે આ પીસેલું છે તે એડ કરી દેશું. થોડુંક શેકેલું જીરું એડ કરશું. ત્યારબાદ આપણે આ છાશ એડ કરશું. છાશ મેં ઠંડી જ લીધેલી છે. તો ઠંડી ઠંડી આપણી મસાલા છાશ તૈયાર છે. આ રીતે ઉનાળામાં ઠંડી અને મસાલાવાળી છાશ હોય તો આપણને પીવાની મજા આવે છે. તો આપણી તૈયાર છે મસાલા છાશ. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી મસાલા છાશ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.